મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચર્ચા કરીએ છીએ કંપની ઓડિટની અંદર. ફર્સ્ટ લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે કંપની ઓડિટ શું છે. તો કંપની ઓડિટમાં આપણે આજે જોઈએ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ્સ ઓફ ધ ગવર્નિંગ કંપની ઓડિટર્સ. જે ફરજિયાત જરૂરિયાત હોય છે એટલે કે રિક્વાયરમેન્ટ્સ હોય છે જે કંપની ઓડિટ માટે કંપની ઓડિટર્સ માટે એની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ ઇન્ટ્રોડક્શન. So far, we have the discuss and the functioning aspects of the auditing, namely the objectives and techniques, principles of auditing, preparations of an audit, internal audit and internal check, vouching, verification and valuation of assets and liabilities, etc. These aspects are applicable to the audit of all the types of business entities. દરેક પ્રકારના ધંધા કે પ્રવૃત્તિની અંદર આપણે આ બધું જોયું કે એના હેતુઓ શું છે, એની ટેકનિક શું છે, કેવી રીતે ઓડિટ તૈયાર કરાય, ઇન્ટરનલ ઓડિટ કોને કહેવાય, ઇન્ટરનલ ચેક કોને કહેવાય, વાઉચિંગ, વેરિફિકેશન, વેલ્યુએશન ઓફ અસેટ્સ એટલે મિલકતોનું મૂલ્યાંકન કરવું, જવાબદારીનું મૂલ્યાંકન કરવું, આ દરેક પ્રકારના ધંધાની અંદર લાગુ પડતું હોય છે. The audit of the business concern other than corporate entity, however, it is not mandatory. કોર્પોરેટ એન્ટિટી સિવાય કોઈ પણ એકમની અંદર જે ઓડિટ કરવાની પ્રવૃત્તિ છે એ ફરજિયાત નથી. બટ ઇન કેસ ઓફ ધ જોઈન્ટ સ્ટોક કંપની, પણ જો કંપનીની વાત કરીએ તો ઓડિટ ઇઝ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ અંડર ધ કંપનીઝ એક્ટ 2013. કંપની એક્ટ 2013માં જે ઉલ્લેખ કર્યો છે એ પ્રમાણે ઓડિટ કરવું ફરજિયાત છે. Therefore, the provisions regarding the appointment of a company auditor, તો કંપની ઓડિટર કેવી રીતે અપોઇન્ટ કરવા એના માટે જે નીતિ નિયમો છે, his qualification, disqualification, powers, duties, etc. are also governed by this act. તો આ એક્ટની અંદર એ લોકોએ દર્શાવ્યું છે કે એનું ક્વોલિફિકેશન, કંપની ઓડિટર કોણ હોય, એના ક્વોલિફિકેશન શું છે, એના ડિસ્ક્વોલિફિકેશન શું છે, અને કઈ કઈ સત્તા એટલે કે પાવર્સ છે, જવાબદારી શું છે, એ બધી જ વસ્તુઓની ચર્ચા કંપની એક્ટ માટે કરેલી છે. તો an auditor is an agency between the members of the management, between the members and management. મેમ્બર્સ એટલે કે શેર હોલ્ડર્સ છે, આપણે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કે શેર હોલ્ડર્સ જે કહેતા હોઈએ છીએ એ આપણા મેમ્બર્સ કહેવાય. પ્રેફરન્સ શેર હોલ્ડર્સ હોય, ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય, અને જે સંચાલન કરે છે બોર્ડ ઓફ ડિરેક્ટર એ મેનેજમેન્ટ કહેવાય. એ સિવાય જે બીજી બધી ઓફિશિયલ પોસ્ટ હોય છે એ તમામે તમામ જેટલા પણ હોય છે એ બધા મેનેજમેન્ટ કન્સિડર થાય છે, જે કંપની અંદર રહીને કામ કરતા હોય છે. Since the shareholders are not empowered to examine the books of accounts of the company, કંપનીના સાચા માલિક હોવા છતાં, એના મેમ્બર્સ હોવા છતાં શેર હોલ્ડર્સને કંપનીના હિસાબો તપાસવાનો અધિકાર નથી. They need to check to ensure that the affairs of the company are being carried out properly and hence appointment of the auditor has been made. કંપની એટલે જે કોઈ શેર હોલ્ડર્સ છે પોતાના નાણાં આપેલા છે કંપનીને, અને કંપનીમાં પોતાના નાણાં આપ્યા છે તો પોતાના નાણાં ત્યાં આગળ સેફ છે અને કંપની પોતાની યોગ્ય પ્રવૃત્તિ કરી રહી છે એ તપાસવા માટે, એટલે કે કંપનીના રોજબરોજની પ્રવૃત્તિ એટલે કે ડેલી અફેર્સની વાત કરીએ, એ તપાસવા માટે એક વ્યક્તિની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે શેર હોલ્ડર્સ વતી, જેને આપણે ઓડિટર કહેતા હોઈએ છીએ. ધ ઓડિટર્સ આર એપોઇન્ટેડ બાય ધ મેમ્બર્સ દ્વારા એટલે કે શેર હોલ્ડર્સો દ્વારા એને એપોઇન્ટ કરવામાં આવે છે. Thus, an auditor is actually shareholders ban to report them about the state of affairs of the company. આ એક એવો વ્યક્તિ છે કંપનીની અંદર કે જે શેર હોલ્ડરનો માણસ હોય છે અને કંપનીને એ તમામ વિશેની એટલે કે શેર હોલ્ડરને તમામ માહિતી એ કંપની વિશે આપે છે. Audit is intended for the protection and the protection of the member of the company. ઓડિટ કેમ કરવામાં આવે છે તો કે એનો પ્રોટેક્શન્સ ઓફ ધ મેમ્બર્સ ઓફ ધ કંપનીના જે કોઈ મેમ્બર્સ છે, જે શેર હોલ્ડર્સ છે, એ લોકોના હિતનું રક્ષણ કરવા માટે. એન્ડ ટુ એન્શ્યોર ધેટ ધ ડાયરેક્ટર્સ ડુ નોટ મિસયુઝ ધેર ફેડેટરી પોઝિશન્સ. એની પાસે જે સત્તા છે, ડાયરેક્ટરો પાસે જે કોઈ બી ઓફિશિયલ પોઝિશન્સ છે એનો એ લોકો દુરુપયોગ નથી કરી રહ્યા, મિસયુઝ નથી કરી રહ્યા, એ જાણવા માટે શેર હોલ્ડર તરફથી એ માણસ મૂકવામાં આવેલો હોય છે. In order to ensure his independence, એ સ્વતંત્ર એ નક્કી કરવા માટે કે ઓડિટર છે સ્વતંત્ર છે, it is provided that an
auditor is appointed by the members of the company in order to ensure his independence. એની સ્વતંત્રતા માટે ઓડિટરો શું કરે છે? ઓડિટરને એપોઇન્ટ કરવા માટે શેર હોલ્ડર્સ એપોઇન્ટ કરે, દેટ ઇઝ મેમ્બર્સ ઇન ધ જનરલ મીટિંગ એન્ડ નોટ બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ એને એપોઇન્ટ નથી કરતા. એને કોણ એપોઇન્ટ કરે છે? કંપનીની દર વર્ષે જે જનરલ મીટિંગ થાય, સામાન્ય સભા થાય, એની અંદર શેર હોલ્ડરોને એપોઇન્ટ કરે છે. His appointment has been renewed every year as a symbol of the replenishment of the confidence of shareholders. શેરહોલ્ડર્સનો વિશ્વાસ એ લોકો પર ટકી રહે એના એક સિમ્બોલ સ્વરૂપમાં દર વર્ષે એની એપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે એન્ડ હેઝ બીન રિન્યુ, એને રિન્યુઅલ પણ કરવામાં આવે છે. એટલે કે એક જ ઓડિટરને બીજા વર્ષે પણ એપોઇન્ટ કરી શકાય છે અને રિન્યુ કરી શકાય છે. His report has been read at the annual general meeting. દર વર્ષે ઓડિટર જે કોઈ પણ હિસાબો તૈયાર કરે અને એક રિપોર્ટ તૈયાર કરે, એ રિપોર્ટ એને એન્યુઅલ જનરલ મિટિંગમાં વાંચવાનો હોય છે. સિન્સ હિઝ એપોઇન્ટમેન્ટ ઇઝ બાય ધ મેમ્બર્સ એન્ડ નોટ બાય ધ ડાયરેક્ટર્સ, કારણ કે એનું એપોઇન્ટમેન્ટ કોને કરી છે? ડાયરેક્ટરોએ નહીં, પરંતુ કંપનીના મેમ્બર્સ એટલે કે શેર હોલ્ડરોએ કરી છે. He is expected to be independent and bold enough in his reporting to the members. એ એવું માનવામાં આવે છે, એક્સપેક્ટ કરવામાં આવે છે કે સ્વતંત્ર રીતે કામ કરશે એન્ડ બોલ્ડ ઇનફ, અને પૂરતું બોલ્ડ રહીને એટલે કે પોતાના આદર્શો પર ટકીને એક પ્રમાણિકતાપૂર્વક એ રિપોર્ટ પોતાના મેમ્બર્સને કરશે. હવે જે કોઈ બી ઓડિટરની આપણે નિમણૂક કરીશું શેર હોલ્ડર્સ ઓન બિહાફ ઓફ શેર હોલ્ડર્સ, એ પોતે જ્યારે પણ કોઈ માણસની નિમણૂક કરશે તો એ વ્યક્તિની લાયકાત શું હોવી જોઈએ? The main purpose of the section 141(2) of this act is to ensure that the person possessing a required professional knowledge, એની પાસે એક વ્યવસાયિક જ્ઞાન હોવું જરૂરી છે, જે સેક્શન 141(2) ની અંદર ઉલ્લેખ કરેલો છે. And the technical skill is appointed as auditor, અને એની પાસે એક પ્રોફેશનલ નોલેજ સાથે સાથે ટેકનિકલ સ્કિલ પણ એનામાં હોવી જોઈએ. The qualification under section 141 subsection 2 are prescribed below. નીચે દર્શાવેલું છે તમને. ફર્સ્ટ, ઇન કેસ ઓફ ધ ઇન્ડિવિડ્યુઅલ્સ, જ્યારે એક સિંગલ વ્યક્તિની વાત કરતા હોઈએ કે એક જ વ્યક્તિ જ્યારે એપોઇન્ટ કરવામાં આવતો હોય, a person who is a chartered accountant within the meaning of Chartered Accountant Act 1949 and hold a certificate of practice. અહીંયા આગળ લખ્યું કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે એપોઇન્ટ કરીશું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે કે કંપનીના ઓડિટર તરીકે, તો એની પાસે પહેલી વસ્તુ કે એની પાસે સીએની ડિગ્રી હોવી જોઈએ. અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વિધિન ધ મિનિંગ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949, બરાબર. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટમાં જે ઉલ્લેખ કરેલો છે એ અર્થની અંદર એની પાસે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી હોવી જોઈએ, સાથે સાથે એને પ્રેક્ટિસિંગ સર્ટિફિકેટ પણ મળેલું હોવું જોઈએ એન્ડ હોલ્ડ અ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ. અ ફોર્મ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કેટલીક વખત બહુ મોટી સંસ્થા હોય તો એની અંદર એક વ્યક્તિની જગ્યા પર ભાગીદારી પેઢી ઊભી કરવામાં આવે છે, જે ચાર્ટર્ડ એકાઉન્ટની ફર્મ તરીકે ઓળખાય છે. A partnership firm, whether all the partners practicing in India are chartered accountant. જો પ્રેક્ટિસિંગ એટલે કે પાર્ટનરશિપ ફોર્મને આપણે એપોઇન્ટ કરીએ તો પહેલી શરત એ ઊભી છે કે જેટલા પણ ભાગીદાર છે એની અંદર પ્રેક્ટિસિંગ ફોર્મની અંદર એ બધા જ ભાગીદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, હોલ્ડિંગ એ સર્ટિફિકેટ ઓફ પ્રેક્ટિસ, બધા જ ભાગીદારો પાસે પ્રેક્ટિસિંગ સર્ટિફિકેટ હોય, and may also be appointed as the auditor of the company. In such cases, the appointment of the auditor first may be moved in the name of the firm, એટલે કે પેઢીના નામથી પણ તમે કોઈ વ્યક્તિને એપોઇન્ટ કરી શકો છો, એટલે કે પેઢીને એપોઇન્ટ કરી શકો છો, or a partner may act in its name, અથવા તો કોઈ એક ભાગીદારને પણ તમે એપોઇન્ટ કરી શકો છો કંપનીના ઓડિટર તરીકે. આધુનિક સ્વરૂપની અંદર આપણે એલએલપી જોઈએ છે, તો લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપને પણ તમે ઓડિટર તરીકે રાખી શકો છો. લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એક ભાગીદારીનું સ્વરૂપ છે, બરાબર, પણ પાર્ટનરશિપ એક્ટ કરતાં થોડુંક અલગ છે. તો એની અંદર પણ લખેલું છે કે પાર્ટનરશિપ ફર્મ કેન બી એપોઇન્ટેડ એઝ અ ઓડિટર ઓફ ધ કંપની, બટ ઓનલી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પાર્ટનર્સ આર ઓથોરાઇઝ ટુ એક્ટ એન્ડ સાઇન ઓન બિહાફ ઓફ ફર્મ. એટલે એલએલપીની અંદર કેટલાક એકાઉન્ટન્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ પણ હોય છે અને કેટલાક નોન પ્રેક્ટિસિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ હોય છે. તો એની અંદર માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ સહી કરી શકશે
અને એ પણ જે પ્રેક્ટિસિંગ હોય એ જ કરી શકશે. તો આ 3 લાયકાત તમને આપી છે કે વ્યક્તિ હોય તો પેઢીને તમે એપોઇન્ટ કરો તો કે એલએલપીને એપોઇન્ટ કરો તો. ડિસ્ક્વોલિફિકેશન્સ ઓફ ઓડિટર, કયા સંજોગોમાં ઓડિટર ડિસ્ક્વોલિફાઈડ ગણાશે? So Section 141(3) of the Companies Act 2013 provide that the following person shall not be eligible for the appointment as the auditor of the company. ત્રણ વ્યક્તિ તમને નીચે આપેલા છે કે એવા વ્યક્તિઓ જે છે કે જે કંપનીઝ એક્ટ 2013 ના નિયમ પ્રમાણે એને તમે ઓડિટર તરીકે એપોઇન્ટ ના કરી શકો. ફર્સ્ટ ઓફ ઓલ, a body corporate other than limited liability partnership registered under the Limited Liability Partnership Act 2008. કોઈપણ એવી બોડી કોર્પોરેટ એવી કોઈપણ સંસ્થા જે એલએલપી સિવાયની સંસ્થા છે, બરાબર છે, એવી કોઈપણ સંસ્થા તમે એપોઇન્ટ નહીં કરી શકો. તમે ભાગીદારી પેઢી એપોઇન્ટ કરી શકો છો, બરાબર છે, અથવા તો તમે એલએલપી એપોઇન્ટ કરી શકો છો, પણ એ સિવાય બીજી કોઈ પણ એવી બોડી કોર્પોરેટ સંસ્થા જે છે એ તમે એપોઇન્ટ નહીં કરી શકો. સેકન્ડ, એન ઓફિસર ઓર ધ એમ્પ્લોય ઓફ ધ કંપની. કંપનીની અંદર જે કામ કરે છે, કંપનીનો જે એમ્પ્લોય છે કે કંપનીનો કોઈ પણ એવો પગારદાર ઓફિસર છે, એ વ્યક્તિને તમે ઓડિટર તરીકે નિમણૂક ના કરી શકો. અને ત્રીજી વસ્તુ આપેલી છે, અ પર્સન હુ ઇઝ અ પાર્ટનર ઓર હુ ઇઝ ઇન ધ એમ્પ્લોયમેન્ટ ઓફ એન ઓફિસર ઓર ધ એમ્પ્લોય ઓફ ધ કંપની. એટલે કંપની સાથે કોઈ પણ રીતે જોડાયેલો વ્યક્તિ હોય, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર હોઈ શકે, એટલે પાર્ટનર હોઈ શકે, હુ ઇઝ એન એમ્પ્લોયમેન્ટ ઓફ એન ઓફિસર, એ કંપનીમાં જોબ કરતો કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, અથવા તો કંપનીનો કોઈ એમ્પ્લોય હોય, બરાબર છે, એ વ્યક્તિ કંપનીમાં ઓડિટ નથી કરી શકતો. ત્યાર પછી આપ્યું છે, અ પર્સન હુ ઇઝ હિઝ રિલેટિવ ઓફ ઓર પાર્ટનર. કંપની સાથે સંકળાયેલા કોઈ પણ રિલેટિવ્સ પણ હોય, એટલે કે જે પાર્ટનરના રિલેટિવ્સ જે છે, ઓર હુ ઇઝ અ રિલેટિવ ઓફ અ પાર્ટનર, that is having the holding and any security of the interest in the company or its subsidiary or of its. લખેલું છે ત્યારે આવો કોઈ પણ વ્યક્તિ હોય કે જે કંપની સાથે સંકળાયેલો હોય, રિલેટિવ હોય અથવા તો પાર્ટનર હોય, કંપની સાથે સંકળાયેલો કોઈ પણ વ્યક્તિ કે જેનું કંપનીમાં હિત છે, બરાબર છે, એની સિક્યોરિટીઝ ઓર ધ ઇન્ટરેસ્ટ ઇન ધ કંપની, જે કંપનીમાં કોઈ પણ પ્રકારની જવાબદારી હોય, એટલે કે ઇન્ટરેસ્ટ, હિત એટલે કે પોતાનો રસ ધરાવતો હોય, અથવા તો સિક્યોરિટી એટલે કે કંપનીમાં પોતાની કોઈ જામીનગીરી હોય, તેવા કોઈ પણ વ્યક્તિ જે કંપનીનું હિતમાં કામ કરી રહી છે, એ વ્યક્તિઓ કંપનીમાં ઓડિટર તરીકે કામ નહીં કરી શકે. ફર્સ્ટ ઓફ ઓલ એમાં આપેલું છે કે કયા વ્યક્તિ છે એવા, તો કે હોલ્ડિંગ ઓર એસોસિએટેડ કંપની ઓર અ સબસિડરી કંપની ઓફ સચ હોલ્ડિંગ કંપની. તમે જે કંપનીનું ઓડિટ કરવા જઈ રહ્યા છો એની ગૌણ કંપની પણ હોય, એની સાથે સંકળાયેલી સબસિડરી કંપની એટલે કે ગૌણ કંપની હોઈ શકે, જેને એસોસિએટ કંપની પણ કહેવાય છે, એમાં પણ કામ કરતો હોય તો પણ નહીં કરી શકે. However, the relative may hold the security or the interest in the company of the face value not exceeding 10,000 rupees or such sum as may be prescribed. 10,000 રૂપિયાથી વધારે જો કોઈ વ્યક્તિ પાસે એની સિક્યોરિટીઝ હોય, બરાબર છે, ત્યારે આવો કોઈ પણ વ્યક્તિ જે એસોસિએટેડ કંપનીમાં કે સબસિડરી કંપનીમાં પોતાનું હિત ધરાવતો હોય, બરાબર છે, એવો વ્યક્તિ કામ નહીં કરી શકે. The limit prescribed is rupees 1 lakh of the face value of the security. બરાબર છે, આપણને કીધું કે એની જે કંપનીમાં જે હિત જે છે, સિક્યોરિટી ઓર ધ ઇન્ટરેસ્ટ ઓફ ધ કંપની, એ આપણી પાસે 10,000 રૂપીઝ માટે આપ્યું, જ્યારે એની જે વેલ્યુ છે, સિક્યોરિટીઝ જે મૂકેલી છે એને, બરાબર, જામીનગીરીઓ મૂકેલી છે, એ જામીનગીરી 1 લાખ રૂપિયાથી વધારેની ના હોવી જોઈએ. If this threshold is exceed, the corrective action should be taken in 60 days. That is Rule 10(1) of the Company or Audit and Auditors Rules 2014. જો જાણ થાય કે આવી રીતે કોઈ પણ વ્યક્તિ કે જે 1 લાખ રૂપિયાથી વધારેની સિક્યોરિટી કે કંપનીની અંદર સિક્યોરિટી અથવાનું ઇન્ટરેસ્ટ, બરાબર, 10,000 રૂપિયાથી વધારે છે અને એવો કોઈ વ્યક્તિ ઓડિટર તરીકે એપોઇન્ટ થયો છે, તો 60 દિવસની અંદર તમારે સુધારાલક્ષી પગલાં એટલે કે કરેક્ટિવ એક્શન્સ લઈ, બરાબર છે, એક્સીડ એનાથી થ્રેશોલ્ડ આપેલું છે એનાથી વધારે સમય નહીં લગાડવાનો,
અને એમાં સુધારો કરી દેવામાં આવશે, એટલે કે ઓડિટરને બદલી નાખવામાં આવશે. સેકન્ડ આપેલું છે આપણને ડેપ્ટનેસ ટુ ધ કંપની, કે ઇઝ કંપની ડેપ લખેલું છે ઇનડેપ્ટેડ ટુ ધ કંપની, એટલે કંપનીનો ડેપ્થ હોય, ડેપ હોય, એટલે કે ડેપ્ટ એટલે કે દેવું જે કહીએ, કંપની પ્રત્યેનું દેવું અથવા કંપનીનું દેવું જેને આપણે કહેતા હોય છે. ઓર ઇટ્સ સબસિડરી એની ગૌણ કંપનીમાં, ઓર ઇટ્સ હોલ્ડિંગ ઓર એસોસિએટેડ કંપની, ઓર ધ સબસિડરી ઓફ ધ હોલ્ડિંગ કંપની. હોલ્ડિંગ કંપનીની સબસિડરી કંપની હોય કે એની એસોસિએટ કંપનીમાં હોય, બરાબર છે, એવી કોઈ પણ વ્યક્તિનું પ્રત્યે જેનું દેવું હોય, ઇટ એક્સીડ ઓફ ધ સચ એમાઉન્ટ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, બરાબર, એ જે નક્કી કરેલી રકમ છે એનાથી વધારે રકમ ન હોવી જોઈએ. Or the limit prescribed is 5 lakhs rules 10(2) of the company's audit and auditors rules 2014. એટલે 5 લાખથી વધારે કંપની પ્રત્યેનું દેવું હોય, બરાબર છે, તો એવા સંજોગોની અંદર પણ એ વ્યક્તિ કંપનીમાં ઓડિટર તરીકે એપોઇન્ટ નહીં કરી શકાય. Disqualification of auditor ની અંદર third point has given a guarantee or provided any security in connection with the indebtedness of the third person to the company or its subsidiary or its holding or associated company or a subsidiary of the such holding company. એટલે હોલ્ડિંગ કંપનીની સબસિડરી કંપનીમાં કે પછી એ વ્યક્તિ કોઈ પણ રીતે જામીનદાર તરીકે પણ હોય, એટલે કે ગેરંટર તરીકે પણ જો એ વ્યક્તિ હોય કે કોઈ પણ દેવાની અંદર ઇનડેપ્ટનેસ ઓફ ધ એની થર્ડ પર્સન, કોઈ ત્રાહિત વ્યક્તિના જામીનદાર તરીકે પણ, એક ગેરંટર તરીકે પણ જો એ વ્યક્તિએ ઉલ્લેખ થયેલો હોય તો એવો વ્યક્તિ કંપનીમાં ઓડિટ નહીં કરી શકે. ફોર ધ સચ એમાઉન્ટ એઝ મે બી પ્રિસ્ક્રાઇબ, ધ લિમિટ પ્રિસ્ક્રાઇબ ઇઝ 1 lakh રૂલ્સ 10(3) ઓફ ધ કંપનીઝ એક્ટ, કંપનીઝ ઓડિટ એન્ડ ઓડિટર રૂલ્સ 2014. તો 3 રૂલ્સ આપણને આપેલા છે. ત્રીજા રૂલની અંદર આપણને એવું લખેલું છે કે 1 લાખ રૂપિયાથી વધારેની રકમ માટે જો કોઈ વ્યક્તિએ જામીનગીરી પણ આપેલી હોય, બરાબર છે, એઝ અ સિક્યોરિટી ગેરંટર તરીકે એને કામ કરેલું હોય, તો પણ એ વ્યક્તિ ઓડિટ નહીં કરી શકે. તો સેક્શન 10(1), સેક્શન 10(2) અને સેક્શન 10(3) ઓફ ધ કંપનીઝ ઓડિટ એન્ડ ઓડિટર રૂલ્સ 2014 માટે ઉલ્લેખ કરેલો છે. ત્યાર પછી પોઈન્ટ આપેલું છે અ પર્સન ઓર અ ફર્મ who whether directly or indirectly has business relationship with the company or its subsidiary or its holding or associated company or the subsidiary of the such holding company or associated company. તમને કોઈ પણ સ્વરૂપે, એટલે કે તમે એક આવી કોઈ પણ કંપનીના હોલ્ડિંગ કંપની સાથે, એની સબસિડરી કંપની સાથે કે એની એસોસિએટેડ કંપની સાથે જો કોઈ પણ પ્રકારના તમારા ધંધાકીય સંબંધ હોય, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે, બરાબર છે, એ વ્યક્તિના હોય કે પેઢીના હોય, એટલે કે ઓડિટર ફોર્મ્સ હોય કે ઓડિટર ઇન્ડિવિડ્યુઅલ હોય, બંને સંજોગોમાં એના કોઈ પણ પ્રકારના ધંધાકીય સંબંધ કંપની સાથે કે એની ગૌણ કંપની સાથે કે એની એસોસિએટેડ કંપની સાથે ના હોવા જોઈએ. ઓર ધ સચ નેચર એઝ મે બી પ્રિસ્ક્રાઇબ ધ બિઝનેસ રિલેશનશિપ, આવા કોઈ પણ સ્વરૂપમાં જેમાં ધંધાકીય સંબંધ ઊભા થતા હોય, મીન્સ એની ટ્રાન્ઝેક્શન એન્ટર્ડ ઇન ટુ ધ કોમર્શિયલ પર્પઝ એક્સેપ્ટ, કોમર્શિયલ પર્પઝ સાથે તમે એની સાથે સંકળાયેલા હો, સિવાય કે નીચે તમને ઉલ્લેખ કરેલો છે કે સિવાય કે નીચે તમને આપ્યું કે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન which is a nature of the professional services permitted to the rendered by an auditor or audit firm under the act. એક્ટ હેઠળ ધારો કે તમે કોઈ પણ વ્યક્તિ સાથે, એટલે કે પેઢી સાથે તમે ઓડિટર તરીકે એપોઇન્ટ થયેલા હો, તો તમને પ્રોફેશનલ સર્વિસીસ સાથે તમે કનેક્ટેડ છો, તમારા બિઝનેસ રિલેશન જ કહેવાય. જ્યારે તમે કોઈ કંપનીમાં કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોબ કરતો હોય, એટલે કે પ્રવૃત્તિ કરતો હોય, પોતાની પ્રોફેશનલ સર્વિસ આપતો હોય, તો એની સાથે એક બિઝનેસ રિલેશન તો કહેવાય, પણ એ બિઝનેસ રિલેશનને આપણે કન્સિડર નથી કરવાનું. એન્ડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 એન્ડ ધ રૂલ્સ ઓફ ધ રેગ્યુલેશન્સ મેડ thereof અંડર ધોઝ એક્ટ્સ. સેકન્ડ થિંગ આપ્યું છે કે કોમર્શિયલ ટ્રાન્ઝેક્શન્સ વિચ આર ઇન ઓર્ડિનરી કોર્સ ઓફ બિઝનેસ, જે સામાન્ય વ્યવહાર સાથે કંપની સાથે જોડાયેલા હોય, ઓફ ધ કંપનીઝ arm's length price like the sale of the product or service of the auditor as a customer in the ordinary course of business. તમે કંપનીની કોઈ પ્રોડક્ટ પણ તમે ઉપયોગ કરતા હો તો એનો મતલબ એવો નથી તમે એના બિઝનેસ રિલેશનશિપમાં છો.
by the companies engaged in the business for the telecommunication, airlines, hospitals, hotels, and the such other similar business. કે તમે ટેલિકોમ્યુનિકેશન કંપની હો તો તમે એનું સિમ કાર્ડ વાપરતા હો એ જ કંપનીનું તો તમે એના બિઝનેસ રિલેશનમાં છો એવું ના કહી શકાય. કોઈ એરલાઇન્સ જેવી કંપની છે તમે એની ફ્લાઇટ્સમાં મુસાફરી કરેલી હોય બરાબર છે કોઈ હોસ્પિટલ્સ છે કે જ્યાં તમે એકાદ બે વખત વિઝિટ લીધેલી હોય કે કોઈ ઓપરેટ કરાવેલું હોય કોઈ હોટેલ્સ હોય કે જ્યાં તમે બે ચાર વખત ગયા હો અને ત્યાં રોકાયા હો તો એ બધી પ્રવૃત્તિને આપણે બિઝનેસ રિલેશન તરીકે નહીં કન્સિડર કરીએ અને આવા સંજોગોમાં ઓડિટર કામ કરી શકે છે પણ આ રીતના જે બિઝનેસ રિલેશન આપણે કન્સિડર નહીં કરીએ જે રૂલ્સ 10(4) ઓફ ધ કંપની ઓડિટ એન્ડ ઓડિટર્સ રૂલ્સ 2014માં ઉલ્લેખ કરેલું છે. ત્યાર પછી આપ્યું છે અ પર્સન હુઝ રિલેટિવ ઇઝ અ ડાયરેક્ટર ઓર ઇઝ ધ એમ્પ્લોયમેન્ટ ઓફ ધ કંપની. કંપનીમાં કોઈ પણ એટલે કે એ જે કોઈ પણ ઓડિટર છે એ ઓડિટરનો કોઈ પણ રિલેટિવ એટલે કોઈ પણ સગા સંબંધીમાં ડાયરેક્ટર ના હોવો જોઈએ અથવા તો એ કંપનીમાં જોબ કરતો ના હોવો જોઈએ. જોબ પણ ખાસ કરીને લખેલું છે ધ કંપની એઝ અ ડાયરેક્ટર ઓર કી મેનેજરિયલ પર્સનલ. બરાબર મેનેજરિયલ પર્સનલ્સમાં ના હોવો જોઈએ એ પણ મહત્વના મેનેજરિયલ પર્સનલમાં ના હોવો જોઈએ. એટલે ઓડિટરનો કોઈ પણ રિલેટિવ કંપનીમાં ડાયરેક્ટર તરીકે પણ નહીં હોવું જોઈએ કે મહત્વની કી કી પર્સન જેને કહીએ આપણે મહત્વની સંચાલન પ્રક્રિયામાં પણ ભાગ નહીં લેતો હોવો જોઈએ. ત્યાર પછી આપેલું છે અ પર્સન હુ ઇઝ અ ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટ એલ્સવેર. જે કોઈ વ્યક્તિ હોય એવો વ્યક્તિ કે જે બીજી કોઈ જગ્યાએ પૂરા દિવસનું કામ કરે છે ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટ કરે છે ઓર અ પર્સન ઓર અ પાર્ટનર ઓફ ધ ફર્મ હોલ્ડિંગ ધેન એપોઇન્ટમેન્ટ એઝ એન ઓડિટર if such a partner at the date of the such appointment or the reappointment holding the appointments as auditor more than 20 companies. તમે બીજી કોઈ પણ જગ્યાએ બીજી કોઈ પ્રવૃત્તિમાં ફૂલ ટાઈમ કામ કરતા હો અથવા તો તમારી પાસે પેઢી હોય કે પેઢીના ભાગીદાર તરીકે હો તો એવા સંજોગોમાં 20થી વધારે કંપનીમાં તમે ઓડિટ કરતા હો તો તમે બીજી કંપનીઓમાં કામ કરવા માટે ડિસ્કોલિફાઈડ છો. એટલે કે એવું કહી શકાય કે ઓડિટર એક સાથે 20 કંપનીઓનું ઓડિટ કરી શકે છે એનાથી વધારે કંપનીઓને ઓડિટ કરી શકતો નથી તો 21મી કંપની માટે ડિસ્કોલિફાઈડ ગણાશે. અ પર્સન who has been convicted by the court of an offense involving a fraud and a period of 10 years has not elapsed from the date of such convictions. જ્યારે કોઈ પણ પ્રકારના આવા વ્યક્તિએ ગુનો કર્યો હોય અને કોર્ટે એને ઓફેન્સ ઇન્વોલ્વિંગ ફ્રોડ એક ફ્રોડ ગણીને એને જો કોઈ પણ પ્રકારની એવી ઘટના બની હોય તો જ્યારથી એક ફ્રોડ થયું છે અથવા જ્યારે પણ એ એ સિચ્યુએશન કન્વિક્શન્સ ઓફ ધ સિચ્યુએશન્સ એટલે કે જે પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યાંથી 10 વર્ષ સુધી એ વ્યક્તિ ડિસ્કોલિફાઈડ ગણાશે. એની પર્સન who's a subsidiary or associated company or any other form of the entity is engaged in the date of appointment of the consulting and specialized services as provided in the section 144 act of the companies act 2013. એવો કોઈ પણ વ્યક્તિ કે જે સબસિડરી કે એસોસિએટેડ કંપની હોય or any other form of entity અન્ય કોઈ પણ સ્વરૂપની હોય is engaged as the date of appointment in consulting or special services as provided section 144 કે એ કોઈ પણ એવી સંસ્થા કે એવી સ્પેશિયલાઇઝ સર્વિસીસ જે કંપનીને પૂરી પાડતા હોય એટલે કે કેટલીક વખત કેટલાક વ્યક્તિ કંપનીમાં ટેક્સ સર્વિસ પૂરી પાડતા હોય બરાબર છે તો એ વ્યક્તિને આપણે ઓડિટર તરીકે અપોઇન્ટ નહીં કરી શકીએ. કેટલાક મેનેજમેન્ટ એડવાઇઝર તરીકે પણ કામ કરતા હોય છે બરાબર છે તેની કન્સલ્ટિંગ કરતા હોય અથવા તો સ્પેશિયલાઇઝ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો પણ એ વ્યક્તિ કંપનીમાં ઓડિટર તરીકે નિમણૂક નહીં કરી શકાય. ત્યાર પછી આપેલું છે કે એકોર્ડિંગ ટુ સેક્શન 141(4) of the Companies Act 2013, if a person appointed as the auditor of the company incurs any of the disqualification mentioned in the section 141(3) after his appointment. એને એપોઇન્ટ કર્યા પછી જ્યારે પણ તમને જાણ થાય કે આવો કોઈ વ્યક્તિ આ કોઈ પણ પ્રકારનું ડિસ્કોલિફિકેશન ધરાવે છે he shall vacate his office as such auditor
and the such vacancy shall be deemed to be the casual vacancy in the office of the auditor. એ ઓડિટરની કેઝ્યુઅલ વેકેન્સી કન્સિડર કરવામાં આવશે અને એની ઓફિસ તે વખત સુધી છોડી દેવી પડશે, વેકેન્ટ કરી દેવી પડશે. ડિસ્કોલિફિકેશન માટે આગળ પોઈન્ટ આપેલો છે કે ડિસ્કોલિફિકેશન એઝ પર ધ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 a member is thus disqualified to be an auditor if he ceases to be a member of institute, a instituteનો સભ્ય હોય, his certificate of practice is cancelled. આની અંદર શરત મૂકી છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ડિસ્કોલિફાઈડ ક્યારે કન્સિડર થશે, તો મેમ્બર ડિસ્કોલિફાઈડ ટુ બી ઓડિટર એ ડિસ્કોલિફાઈડ ત્યારે ગણાશે એઝ અ મેમ્બર ઓફ ઇન્સ્ટિટ્યૂટ હી કેસીસ ટુ બી ધ મેમ્બર ઓફ ઇન્સ્ટિટ્યૂટ, his certificate of the practice is cancelled, he is adjudged as having the unsound mind and he is undischarged insolvent. એ નાદાર જાહેર થયો હોય, અનસાઉન્ડ માઇન્ડ એટલે કે એની માનસિક સ્થિતિ યોગ્ય ન હોય, એનું પ્રેક્ટિસિંગ સર્ટિફિકેટ કેન્સલ કરવામાં આવ્યું હોય, તો આવા દરેકે દરેક સંજોગોમાં એ ડિસ્કોલિફિકેશન કન્સિડર કરવામાં આવશે. ત્યાર પછી પોઈન્ટ આપણી પાસે છે એપોઇન્ટમેન્ટ ઓફ ઓડિટર, જેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. બાય.